યાદ રતન ભાઈ આવીને રામને તરહને રામે ભાઈ આવીને રામને શરણે નામે અને રાજમાં સુરે પડી અલગામ વીરા મારા યાદ રામ દેવ બોલાવે રતન ભાઈ રે અરે હા વીરા રામદેવ મેં કોઈનો શેઠો કે કોઈનો છટકો સારો નથી તો વીરા અત્યારે મને રાજની અંદર બોલાવવાનું કારણ અરે વીરા રત્ના તો તારે અત્યારે મારું એક કામ કરવાનું છે વીરા અરે ખરી વાત છે અરે વીરા રામદેવ તું એક નહીં પણ તું કેટલા કામ કરવા રત્નો તૈયાર છે વીરા અરે વીરા રત્ના તો તારી પાસે સાંડ કેટલી છે અરે હા વીરા મારી પાસે હાંડ તો બહુ જાજી હતી પણ દુષ્કાળના ઓળેથી અત્યારે બે હાંડ રહી છે વીરા આ વીરા રત્ના તો તારી પાસે સાંડ કઈ કઈ છે અરે હા વીરા રામદેવ જે મારી પાસે બે હાંડ છે એમાં પહેલી છે પવનવજી હાંડડી પવનના વેગે હાલે અને બીજી મારી પાસે જે હાંડ છે વીરા એ મનવગી હાંડને આપણે મનને ફાવે એટલે હાંકી લેવાની વીરા અરે વીરા રત્ના તો તારી મન વગર સાંડ સણ કરતો હોય અને બેન છોકરોને કંકોત્રી ઓળખી આપો વીરા અરે બહુ સારું વીરા ये आज लगी रे कंकोत्री राम देव बोले रे ये आज लगी रे कंकोत्री राम देव बोले रे देजो मार तेरी बाने हाथ देजो मार तेरी बाने हाथ लगे देगा गोदी राम देव बोले આવી ઢૂકી રે વધુના લાંબા
ચડીને જટ પેસો હજી વીરા અરે ખરી વાત છે વીરા બેન સગુણાને તેડવા તો હું જાઉં વીરા પણ ન્યા કહેશે કે પઢિયારો બહુ આકળા છે વીરા અરે હા વીરા જો પઢિયારો કોઈ સંકટ આપે તો સમરે હોકારો દેવો પડશે વીરા ભલે વીરા રત્ના જ્યારે તારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે ઉગાડા પગે દોડ દે વીરા અરે જોજે હો વીરા આજ દીધેલો કોલ ભૂલી નો જાતો વીરા ભલે વીરા રત્ના અરે બહુ સારું વીરા વાલી ધારે સંદેશાર તને યા રામ ના રે યાદ યાદ લીધા રે સંદેશાર તને રામ ના રે યાદ લીધા રે સંદેશાર તને રામ ના રે યાદ પંથ ઘણો લાંબો છે એટલે આપણે થોડુંક સલટી ઉપાડો એટલે એકદમ હાઈટ પહોંચી જાય ये पिंगल गढ़मा हलो लो रतनो पिंगल गढ़मा हलो रे लोल ये हांडड़ी हलकारी वीरा रतन हांडड़ी हलकारी रे लो हांडड़ी हलकारी वीरा रतन हांडड़ी हलकारी रे लो चढ़वा हलो लो रतनो बेनीन चढ़वा हलो लो बेनीन चढ़वा हलो लो रतनो बेनीन चढ़वा हलो लो पिंगल गढ़ना हलो लो रतनो पिंगल गढ़मा हलो लो महाजम रतन रतन मेले से महाजम राचर लोल